અંજલિ અમિત, કારણ કે ગઈકાલે 23,000ના નીચેના લેવલ્સ ઇન્ટ્રાડેમાં જે એક લો લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળ્યા હતા, ત્યાંથી થોડી ઘણી રિકવરી, પરંતુ જબરદસ્ત એક સેલ ઓફ માર્કેટમાં આપણને છેલ્લા સેકન્ડ હાફમાં રાધર એક ક્લોઝિંગ પહેલાં એકાદ કલાકમાં આપણને જોવા મળ્યું. સવારથી જે એક શરૂઆત થઈ હતી બજાર માટે એ એટલી કોઈ ખાસ પોઝિટિવ આપણને જોવા નહોતી મળી. એની સાથે નિફ્ટી બેંકમાં જુઓ તો એક જબરદસ્ત સેલિંગ આપણને PSU બેંક્સમાં પણ જોવા મળ્યું હતું. સ્ટોક સ્પેસિફિક એક જે સતત નેગેટિવિટી જે છે આપણને જોવા મળી માર્કેટમાં. કઈ રીતે હવે તમે આગળ વ્યૂ રાખી રહ્યા છો? કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ ઇન્ડેક્સમાં? માર્કેટમાં હવે શું કરવું જોઈએ? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં ખાસું સેલિંગ આપણે જોવા મળ્યું છે. છેલ્લા 4 થી 5 દિવસ અંદર જ આપણે જોઈએ તો અપસાઇડમાં 50 DMA લેવલથી આપણે જોઈ રહ્યા છીએ કન્ટિન્યુઅસલી એક સેલ ઓફ આપણને માર્કેટમાં જોવા મળી રહ્યું છે. હવે જે હિસાબથી આપણે ઓઈની પોઝિશન જોઈએ તો એનાથી 23,000ના લેવલ પર આપણે જોઈ રહ્યા છીએ. હજી જે હિસાબથી મંથલી બેઝિસની પોઝિશન છે એ હજી ઇન્ટેક્ટ છે. 16 મિલિયનની પોઝિશન જે એનાથી પુટ રાઇટર્સની બનેલી છે 23,000ના સ્ટ્રાઇક પર, એ હજી આપણે જોઈ રહ્યા છીએ શિફ્ટિંગ થતાં પણ જોવા નથી મળ્યું. અને જે હિસાબથી સપોર્ટિવ બેઝ આપણે માર્કેટનો જોઈએ તો 22,800 થી 23,000નો લેવલ બનતા પણ જોવા મળ્યો છે. લાસ્ટ વીક બી આપણે જોયું તો જે નિફ્ટી રિવર્સલ આપી હતી, 22,000નો એક સપોર્ટ છે, એક રિવર્સલ આવતા આપણને જોવા મળી હતી. અને મને લાગે છે ગઈકાલના સેશનમાં જે હિસાબથી ફોલ આવતા પણ જોવા મળે છે, એના સામે આજના દિવસમાં થોડું કે ફર્સ્ટ હાફમાં બાઇંગ આપણને જોવા મળી શકે છે. સો કરંટ મને લાગે છે જે પુલબેક બી આપણને જોવા મળી શકે એ 23,300 23,400ના લેવલ સુધી પુલબેક આપણને જોવા મળી શકે છે. સો અગર લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય 23,000ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 23,300 400ના ટાર્ગેટ્સ માટે. બટ કરંટ સિનારીઓથી આપણે જોઈએ ઓવરઓલ સેટઅપ તો અગર 22,800નો લેવલ બી બ્રેક કરે છે તો મને લાગે છે ત્યાંથી જે ઘટાડો આપણને જોવા મળશે એ આપણે જોઈએ તો એનાથી 21,700 થી 21,800ના લેવલ પર ઘટાડો મળતા આપણને જોવા મળી શકે છે અને એ એક બોટમ બનતા આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. સો હું કહીશ કે એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જે હિસાબથી ઘટાડો આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં એ મેજરલી ઘટાડો આવતા આપણને જોવા મળી ગયો છે. એક વ્યૂ ઓવરઓલ એક જોઈ રહ્યા છે એક મેજર ઘટાડો માર્કેટ જે બતાવી રહ્યું છે. નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકર પણ જોડાઈ ગયા છે. નિમેશ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને હોપફુલી એક કહી શકાય કે ગુડ મોર્નિંગ માર્કેટ માટે પણ રહે, કારણ કે જે સેકન્ડ હાફ માર્કેટે કાલે એક શાર્પ સેલ ઓફ જોવા મળ્યું છે અને ટ્રમ્પ ટેરિફ ટેરર જે માર્કેટમાં કાલે એક ક્લિયરલી રિએક્શન આપણને જોવા મળ્યું હતું. બધા જ સેક્ટર્સ, બધા જ સ્ટોક્સ, કોઈ જગ્યાથી એક પોઝિટિવ સંકેતો કે એક કહી શકાય કે કોન્ટ્રીબ્યુશન માર્કેટ માટે નથી આવ્યું. આજે સંકેતો થોડી ઘણી તો મજબૂતી, એક પુલબેક થોડું કદાચ બજાર આપણને ભારતીય બજાર શરૂઆત બતાવી શકે છે. આ બધા સેટઅપ વચ્ચે તમે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. જરૂરથી માર્કેટ જે ટેરિફ હાઇક થયા એની હિસાબે એક માર્કેટ, ગ્લોબલ માર્કેટનું એક સેન્ટિમેન્ટ જરૂરથી ખરાબ થયું છે. અને અગેન જો ટેરિફ રાઇઝ થશે તો ઇન્ફ્લેશન વધશે યુએસની અંદર, અને ઇન્ફ્લેશન વધશે તો અગેન એક રિસેશનનો ફિયર જે છે એને માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જો બીજા ડેટા પણ જુઓ કે જ્યારે આપણે જોયું હતું કે ડોલર ઇન્ડેક્સ જે પેલા પ્રીવિયસલી 110 આસપાસ પહોંચી ગયો હતો, અત્યારે 108 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એટલે નવા ટેરિફ રાઇઝ છતાં અને જે કંઈ પણ એનાઉન્સમેન્ટ થયા છે છતાં બી ક્યાંક ને ક્યાંક ડોલર ઇન્ડેક્સની અંદર જે છે થોડું કુલ ઓફ જોવા મળી રહ્યું છે. તમે ગઈકાલે તમે જુઓ તો માર્કેટની અંદર આપણા માર્કેટમાં જરૂરથી એક મોટું કરેક્શન આવ્યું હતું, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક એક 23,000 એક સાયકોલોજીકલ એક સપોર્ટ એરિયા પાસે નિફ્ટી ટ્રેડ થઈ રહી છે. અને મારું માનવું છે કે જે પ્રમાણે પરિણામોની સિઝન ચાલી રહી છે અને ખાસ કરીને જે પ્રમાણે હવે આગળ જતા માર્કેટની અંદર જે ડેટા આવી રહ્યા છે એ જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે માર્કેટમાં એક બોટમિંગ આઉટની પ્રોસેસ જે છે હવે સ્ટાર્ટ થઈ જવી જોઈએ. માર્કેટની અંદર તમે જુઓ તો ઉપલા લેવલથી ઘણું સારું કરેક્શન નિફ્ટી એક અને બીજા બધા જ ઇન્ડાઇસીસની અંદર આવી ગયું છે. અને ક્યાંક ને ક્યાંક હવે માર્કેટમાં પેનિક થવાની જગ્યાએ એક હવે આવતા 3-4 મહિનાનો જો વ્યૂ લઈને ચાલીએ તો એક સારું કરેક્શન છે માર્કેટમાં, અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખી અને માર્કેટની અંદર ધ્યાન રાખવું જોઈએ. અહીંથી એક રિકવરી તરફનો મૂવ આવે, અહીંથી મને લાગે છે કે ડાઉનસાઇડ નિફ્ટીની ઘણી લિમિટેડ હોઈ શકે છે. બહુ મોટી ડાઉનસાઇડ અહીંથી મને નથી દેખાઈ રહી, અને ગ્રેજ્યુઅલી માર્કેટમાં રિકવરી તરફનો મૂવ જોવા મળે એવી પોસિબિલિટી મને લાગે છે. વધારે પડતું સ્ટોક સ્પેસિફિકનો અપ્રોચ રાખી અને કામ કરવું જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું. સ્ટોક સ્પેસિફિક એક અપ્રોચ માર્કેટ માટે ખાસ કરીને એક આ પરિસ્થિતિમાં બનતું દેખાડી રહ્યું છે.